ધણી સાંભળો હાજરા હાજર ના કલિકાલમાં જ સાંભળે છે. બાપાનો અવતરણ થયો 750 વર્ષ, આટલું અંતર છે. પણ હાલમાં પ્રમાણ આપે છે, હાલમાં પ્રગટ પ્રમાણ આપે છે એ ધણી રામદેવજી મહારાજ. 18 વરણ એક કર્યા હોય તો ધણી રામદેવજી મહારાજ. અનેક પ્રચાર, અનેક પ્રમાણ. બાપાના ભક્તો એટલે મેઘધારવાજી ધણી રામદેવજી મહારાજના શિષ્ય. બાબા ઉગમસિંહ ધણી રામદેવજી મહારાજના શિષ્ય. લખમો માળી રામદેવજી મહારાજના શિષ્ય. ખીમડો કોટવાલ રામદેવજી મહારાજના શિષ્ય. આવું તો ગત મંડળ હતું. અને એક એક પીરો એવા આપને ટેકાઈ દેવા, આપને થંભાવી દે. ખીમડા કોટવાલ, રાવત રણસિંહ, માલદે પીર, જેસલ પીર, હાલમાં આપણે પોકરણગઢ જઈએ ને તો જે તળાવ છે ને, તળાવ તમે જોવો છો ને, તળાવ એ લખમા માળીએ ખોદેલું તળાવ છે. બાપાની હાજરીમાં ખારું પાણી આવ્યું હતું, ખારું. ધણી રામદેવજી મહારાજે ભાલો માર્યો, મીઠું પાણી વાળા. રામા તળાવ છે ને, જે રામા સરોવર લખમા માળીનું છે. ધણી રામદેવજી મહારાજના શિષ્ય હતા લખમો માળી. ઘણી વાણી છે એમની, વેલાના વછુટ્યા ભવે ભેળા નહીં થાય. એ લખમો માળી ફરતા 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 પોતે કાશ્મીર જાય છે. અને કાશ્મીરના રાજા એને ખબર પડી કે આપણા નગરમાં લખમો માળી આવ્યા છે, રામદેવ પીર બાપાના પરમ ભગત છે, એ તો પ્રમાણ આપે છે. લખમા માળીને સભામાં બોલાવ્યા, સભામાં કે તમારા ધણી રામદેવજી મહારાજમાં જો એટલી બધી પીરાય હોય તો આપો પ્રમાણ. અહીંયા પેલા પ્રમાણ દેવાતા વાલા. ભક્તિનું નામ પડતું ને, ભક્તિ કરે છે તો પેલા પ્રમાણ માંગતા. પ્રમાણ આપો પછી ભક્તિ સાચી. અત્યારે એવી દયા થઈ ગઈ, રામ કોઈ પ્રમાણ માંગતું. કેવી કૃપા! હું ભક્તિ ગઢી થઈ ગઈ છે. અહીંયા આવીને ભક્તિ ગઢી થઈ ગઈ, વિશ્વાસની ભક્તિ આવી ગઈ. સબરીબાઈ પાસે હતી ને એ કે આજની તો કાલ મારો રામ આવશે તો પાકું છે, આજની તો કાલ મારો રામ આવશે, આજની તો કાલ. એવી વિશ્વાસની ભક્તિ આપણી ગુજરાતની ભક્તિ એટલે ગઢી ભક્તિ. કે પેલા તો આજે બાપુ 100 વર્ષ પેલા પ્રમાણ દેવા પડતા. ભક્તિ જગા તો આપો પ્રમાણ. બાપા ખાલી ભક્તિ કરી, પ્રમાણ નથી તો હાલો જેલમાં. ઘણાને પૂર્યા છે, એ પ્રમાણ માટે જ પૂરતા. લખમા માળીને કીધું પ્રમાણ આપો. ભગત છો તમે રામાપીર બાપાના? હા આપો પ્રમાણ. એક થાળની અંદર માથે અંચલો ઢાકેલો, અંદર રુધિર રાખેલો, રુધિર માઉસ, અને પાણીનું મોટું કોડિયું ભરેલું, એની અંદર વાટ રાખેલી કે પ્રમાણ આપો. આમાં પાણી છે, આમાં અખાસ છે, એનું પ્રમાણ આપો. વાલા લખમા માળીએ 4 વાણી કરીને કાશ્મીરમાં 4 વાણી કરીને તો જે માઉસ હતું ને એની સાકર બની ગઈ અને પાણીનું ઘી બની ગયું. અને પાટ દીવડો પ્રગટાવ્યો આમ કે મારો ધણી જો આ છે, આ મારો રામદેવજી મહારાજ. એવા તો અનેક પ્રમાણ છે બાપાના ભક્તોના. હજી એક બાપાની આર્ટિકલ લઈ, ત્યારબાદ એક વાણી પાછી બાપાની ગાય. અને બાપા એટલો મહિમા છે, આમ તો નિજા ધર્મનો તો વાણી પણ એટલી છે, પણ આ માલ એવો છે અને લેનાર જોઈએ. આ ઝવેરાતની બજાર છે, સમજાણું? આ બજાર ઝવેરાતની. આમાં કોઈ ખરીદનાર હોય તો આવે. 24 ક્રેટ માલ મળે, 24 ક્રેટ. લેનાર જોયું. અમારા ભિખારામ બાપુ ને બધા આમાં જઈને વર્ષો કાઢી નાખ્યા. મહાપુરુષોની આટડી માંડી અમૂલ્ય વેપાર જેને કહેવાય, અમૂલ્ય, કોઈ એનો મૂલ જ ન કરી શકે એવી વાણી છે આપણા મહાપુરુષોની.
હજી એકવાર બાપાને યાદ કરી. આજે તો એમાં મારે શંભુગીરી બાપુ જેને 40-45 વર્ષ લગી બાપાની સેવા પૂજન કર્યું છે, એટલે ભજન તો વાલા એનું છે, પણ આપણે તો બધા મળી અને એના ચરણોમાં બધી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ આપણે. બાકી ભજન તો શંભુગીરી બાપુ કરી ગયા છે. એ નહીં ઓઢવાનું લેર્યું નહીં, શબ્દ રૂપી લે એર્યું બોલે એ બીજો નહીં, પરમેશ્વર પોતે અજ્ઞાની આંધળો અળગોરીને ગોતે. એમ પરિબ્રહ્મ પરમાત્મા જેની આપણને ખોજ છે એ આપ બિલકુલ આપણે સામે જ છે. અહીંયા સો બાપા કે કીડીની અડબેઠે હાથી મો, કીડીએ પાટું માર્યું, હાથી મરી ગયો. અવરવાણી છે. કીડીની અડબેઠે હાથી મો, કુંજરને પાડ્યો પગલા હેઠ, કુંજર નામે હાથી, એને પાડ્યો પગલા હેઠ, પહોંચાડ્યો ઠેઠ નણદલ લેર્યો. એક ભોજા બાપાની વાણી છે, એ પણ અવરવાણી છે. હાલો ને કીડીબાઈની જાનમાં, પંખી પારોડા નોતર્યા, કીડી આપ્યા સન્માન. એમાં એક કડીમાં કહે છે કે મકોડાને મોકલ્યો માળવે લેવા માળવ્યો ગોળ, પણ મકોડો કેડેથી પાતળો ગળ ઉપીડો ન જાય. હાલો ને કીડીબાઈની જાનમાં. એમાં શું સમજવાનું ખબર? સમજવાનું એટલું કે મકોડા જેવો લોભ ન કરતા, મગર એમાં ને એમાં મરી જાવ. મકોડો હોય ને લોભીઓ બહુ હોય. કીડીએ કીધું જા જાનને જમાડવી, ગળ લેતો હોય દુકાનેથી ગળ લેતો હોય. તો મકોડો ગયો, તો લોભી હોય ને પેલા પોતાનું કરે, બીજાનું પછી કરે. દબા માથે ચડીને જોયું ને તો ગળ હતો મસ્ત, ખાધો પેલા તો ખૂબ, જાનનું જે થવું હું તો મારું કરી લઉં. લોભી માણા ગળ ખાધો, હવે કાંઠે ખાઈ જો નીકળી ગયો પાછો તો વાંધો ન આવે. પણ લોભી હોય ને એ ઊંડો જાય. પછી ત્યાં તો દુકાનદારે હાથ નાખીને ચીકણો ગળ કરી નાખ્યો હતો. પછી ધીમે ધીમે ગયો ને તેમાં ખૂટ્યો. એમાં પછી ખૂટ્યો પછી ખાધો ખૂબ, પણ એમાં ને એમાં મરી ગયો. એટલો બધો લોભ નહીં કરવાનો જેમાં આપણું મૃત્યુ થઈ જાય. કોઈ વસ્તુને એટલી જડતા નહીં પકડાવવાની જેમાં આપણું મૃત્યુ થઈ જાય. અને બહુ અતિ આપણને વાલું છે ને એમાં જ આપણું મોત છે. એ તમે જોઈજો. અતિ આપણે જે બહુ ગમતું છે ને છેલ્લે મરશું એ હાટું તમે જોઈજો. આનો નિચોડ છે પાકો. બાવળિયાથી છોડી દે બાથું, ચરણે સાહેબને થાતું, પછી મુખેથી કહીશ હાતું, હાતાની સંગાથે વાલોજી કરે વાતું, હાતાની સંગાથે. બાવળની બાથો, બાવળની ઠોઠાને બાથો નહીં ભરવાની વાલા. કીડીની અડબેઠે હાથી મુવો. કીડી નામ સુરતા છે અને હાથી નામ અભિમાન છે. જે સુરતા એના પિયુને વરે છે, શબ્દને જે પરણે છે, તો અભિમાન ક્યાં જાય કઈ નક્કી ન હોય. હતો ત્યાં વહી જાય. સો બાપા કે હું હતો તે હરી નહોતો અને હરી આવ્યો હતા હું નહોતો. બે આડવરું છે. જાલગે આપણે એમ કહેતા ને હું કરું તાલગી ભગવાનનું ઠેકાણું ન હોય. એ આ ખોળિયામાં આવે નહીં. પણ જઈએ હું પણ નીકળી જાય કે હું નથી કાંઈ, સર્વસ્વ તું છો પ્રભુ, તો એ ભગવાન આવી જાય. એમ નણદલ લે રહ્યું કે આથેડમાં ખોટો, એમ આડું જાય અવળું જાય. નણદલ લે રહ્યું. સુરતા વૃત્તિ આપણી વિચાર થતા હોય ને. સો બાપા કે છે અનેક પ્રમાણ, હાલમાં એટલા પ્રમાણ. કલિકાલ છે ને અટાણ થાવ જાગ્રત દેવ છે. ધણી રામદેવજી મહારાજ, દાદો હનુમાનજી મહારાજ, ગજાનંદ મહારાજ, માં ભગવતી મેલડીમાં આય ખોડલાય અમુક દેવસ્થાન જાગ્રત છે આ સમયમાં. ધણી રામદાસજી મહારાજને એક ભજનમાં યાદ કરી ત્યારબાદ
પ્રેમથી ભાવથી બધા હૃદયથી બે હાથ ઊંચા કરી દાદાની જય બોલાવો. બોલીએ મોજીલા હનુમાનજી મહારાજ કી. દાદાનું નામ પણ એવું છે, મોજીલા હનુમાનજી મહારાજ. વાહ ભાઈ વાહ. મોજીલા હનુમાનજી મહારાજ એટલે દાદાને એક ભજનમાં બાપાને યાદ કરી ત્યારબાદ આપણે વચ્ચે અહીંયા લાલનાથ બાપુ એમની પણ ઉપસ્થિતિ છે, એમની પણ આપણું વાણી સાંભળવાની છે. ભાઈ શ્રી આપણે નાથદાનભાઈ એમની હળવી શૈલીમાં મને હાસ્યરસ કહેવાય પણ કેવો નિર્દોષ હાસ્યરસ, નિર્દોષ, કોઈ દોષિત નહીં, કોઈની ઉપર નહીં, કોઈના આત્માને ઠેસ પહોંચે એવો હાસ્ય ન હોય. હાસ્ય તો તમને આમ એનો એક સમય છે. એવા નાથદાનભાઈ અને મારી સંગાતે ભજનની આખી ટીમ મારી. આમ તો આને ભજન મંડળી કહેવાય, પેલા તો આને મંડળી કહેવાય. હવે આ બધું વૈદ્યું કલાકારો. એમાં હકીકતમાં અત્યારે થોડું વધારે વધી ગયું છે. આજે 25-50 વર્ષ પહેલા મારે ભીખારામ બાપુ નહોતા તો એટલું બધું બહુ માહોલ નહોતો. બાપુ માઇક સાદા અને ઓહરિયુંના ભજન, ભાવના ભજન, પ્રેમના ભજન. અત્યારે જે માહોલ છે બહુ સુંદર છે અને બહુ સારો. એમાં પાછું ખાસ જોયા જેવો અત્યારે શું ખબર, બુઢા આત્માઓ તો આવે છે, આપણે બુઢા વર્ગ છે બધો, વડીલો તો આવે છે, પણ યુવાન વર્ગ અત્યારે ભજનમાં જે વળ્યો છે અને પ્રેમથી તાલીથી વધાવો, યુવાનોને તાલીથી વધાવો. જેટલા ભજનમાં આવશે એટલો એના માટે જીવનનો રસ્તો ચોખ્ખો થાય, એટલું જીવન સરળ થતું જાય છે. પણ આવું ભજનમાં આવજો. ગમે ત્યાં ભજન હોય, કોઈ પણ ના ભજન હોય, 4 ભજન સાંભળીને પછી આગળ વધવું. બે ભજનની ફરમાઈશ છે પણ એમાં એક લઈ લઈએ આપણે, ત્યારબાદ બધાને એમ છે પણ એ પછી આપણે તમારો ભાવ પૂરો કરી દેશું. આપણે પેલા વડીલોની યાદ રાખી અને જે દોર હાલે છે એની વાત છે. આની કુચી મારા મેરમ ગુરુને હાથ એ લાખા. આ કબૂદીના જે કમાડ દેવાના છે ને, હવે તો મારા ગુરુ પાછા આવે ને તો આ કમાડ ખોલે. લાખો એટલે 18 રાજા વાળા. સાધુને તો નગરમાં તો આવવાનું જ નહીં, ભજન વાળા કોઈ નહીં, એ તો મનાઈ હતી. એમાં સતી લોહીના ગુરુ શેલણસિંહ બાપુ ખબર પડી કે મારી દીકરી મુસીબતમાં છે, મારી દીકરી લોયાણ મુસીબતમાં છે. આટકોટના જાપે પડાવ નાખ્યો અને ત્યાં સતી લોહીને સમાચાર મોકલ્યા કે બાબા શેલણસિંહ પધાર્યા છે ને તમને ત્યાં બોલાવે છે. પણ જવાની મનાઈ હતી, સાધુને મળવાની જ મનાઈ હતી. સાધુને નગરમાં આવવાની મનાઈ, સાધુને મળવાની મનાઈ, ભજન કરવાની મનાઈ. આવો અઠેલો રાજાઓ. વાહ વાહ. ઓહો, એક પછી એક ભજન એવા છે, ટોકા કાઢેલા છે. પણ અહીંયા આપણે બધાને કંઈક દોર આવી જાય પછી તમે કયો એટલી મોજ કરશો. બસ તમારા લાલનાથ બાપુ છે, એક દોર એનો આવી જાય ત્યારબાદ આપણે એક ભજન લઈ લઈ, ત્યારબાદ બધી ફરમાઈશ પૂરી કરશો.
સતી લોયાણે એમને મળવા જાય છે અને લાખાજીને પકડે છે. એને કામના હતી સતી લોહીને પામવા હતા, પણ કોઈ કીધું કે એના ગુરુ જો આવ્યા છે ને એને મેલમાં બોલાવો ને તો લોયણ પાછળ આવશે. લાખાએ કપટ કર્યું. વાલાઓ સંતો વારે કપટો. સંતો પધાર્યા રંગ મહેલમાં, હૈયે હરખનો માય. સંતને વધાવે રાણી સુરજા. લાખાના પત્ની સુરજા હતા ને એ તો ભક્તિવાન હતા. બહુ રાજી થયા. ઓ આપણે આંગણે સાધુ આવે છે, કોઈ દીએ નગરમાંથી ડોકાતાની બદલીમાં મેલમાં સાધુ આવે. એટલા રાજી થયા, એટલા રાજી થયા. અને બાવા ઉગમસિંહ લાખાને શિષ્ય બનાવ્યો. સતી લોહીને પામવા માટે લાખો નજીક ગયો, પણ કપટથી નજીક ગયો. હાલો પછી તો ગુરુ મહારાજ છે ને મોટાઈ કરે આપણને. લાખાને નજીક લઈ બાબા ઉગમસિંહ કે મારો લાખો કરે બરાબર, મારો લાખો કરે બરાબર. બાબા ઉગમસિંહ નો હુકમ થાય પછી તો પૂરી વાતો હોય ને. પણ લાખાને એવી કનાત જાગી. ઓહો બાપુ ઉગમસિંહ બાપુ મને બધો વહીવટો આપી દીધો, હવે તો મારે ગાદીએ બેહવું, એવી ભાવના જાગી. અને સતી લોહીને પામવા આ બે ભાવના જાગેલી. એમાં મોરબી નગર નું વાયક આવ્યું, ઢેરડી નગર નું. સતી લોયણ ને બાબા ઉગમસિંહ ને લાખાને બાબા ઉગમસિંહ ને ઢેરડી નગર ખીમડા કોટવાનું વાયક આવ્યું. તઈ લાખાજીએ કીધું કે બાપુની તબિયત નાજુક છે, ઉગમસિંહ બાવાની, તમે પેલા બધા જાઓ, અમે બાપુ પાછળથી આવીશ. સલણસિંહ બાબા સતી લોયણ ગત મંડળ હાલ્યું અને પાછળથી પેલા જૂના બધા મિત્રો હતા ને એ લાખા પાસે ચીડ્યા. કીધું કે લાખાજી અત્યારે કોઈ છે નહીં સેવક સમાજ, અને તક છે, મોકો છે, બાપુને પધરાવો કુવામાં. બાપુ જાડા આવે છે ને. લાખો કે ભાઈ હવે નહીં નહીં કઈ વાત જોવામાં. એમને ગુરુ મહારાજને કુવામાં પધરાવ્યા. અને લાખો ગયો મોરબીઓ ઢેરડી નગર. હજી જાગા જમા જગરની તૈયારી થાય છે, પાઠ પૂજનની તૈયારી થાય છે. લાખાજી આવીને ઉભા રહી ગયા. આખી ગત મંડળ જોવા માંડ્યું કે એ લાખા બાપુ ક્યાં છે, ઉગમસિંહ બાવા ક્યાં છે? કે મને કાશીનું કહીને ગયા છે બાપુ. તો બાપુ મને કાશીનું કહીને ગયા છે. અરે લાખા બને નહીં કોઈ દી, બાપુને ગાદીએ બેસવાનું તો અહીંયા. તે બધી વાત સાચી, પણ મને કીધું આજે લાખાને, આજે મને બાપુ કીધું તારે ગાદીએ બેસવાનું છે. ઉગમસિંહ બાવાનો હુકમ હતો ને લાખાજી નજીક હતા એમને. બધું ગત મંડળ કાંઈ બોલતું નથી, પણ ગાદી માથે પગ દેવા ગયા અને બેસવા ગયા. રક્તપિત્તનો રોગો રૂએ રૂએ ઉભરાણો, અગ્નિ ઉપડી અંદરથી, પગ નો મુકાણો ગાદી માથે. અને પાછા આટકોટ નગરમાં લાખાને લઈ આવ્યા અને ઢોળિયામાં નાખ્યા. 12 વર્ષ સતી લોયણ એમને બોધ કર્યો. 12 વર્ષ કાયમ ઢોળિયાને પાયે બેહે, એક ભજન કાયમ સંભળાવે. એ લાખા ધર્મ કરો તો ધણી પણ મેલજો લાખા. બીજી રાત પડે અને જેમ જેમ દિવસ વીતે ને એમ પીડામાં લાખાજી ઘેરાતા જાય છે, ડબલ ડબલ પીડા થતી જાય છે. અને સતી લોહીને પછી તો હાવ હળવા ફૂલ જેવા થઈ ગયા. સતી લોહીને કીધું લાખાજી સાચું બોલો કે સતી મેં ગુરુજીને કુવામાં નાખ્યા છે. તો તમે કહેતા હતા ને કાશી ગયા છે, એ તો જૂઠું બોલ્યો હતો. તો લાખાજી તમે જૂઠું નથી બોલ્યા, મારા ગુરુજી કાશી છે, કુવામાં નથી. અને આવશે મારા ગુરુજી, પણ આ રાજનેશ ને આ નગર છે ને એને હવે અનક્ષત્ર કરી નાખો. લાખાજી સાધુ સંતોની સેવા કરો, મારા ગુરુને વેલા મોડા મારા ગુરુ આવશે. 12 વર્ષ વાળાઓ તન મન ધન બધું એક કરી દીધું, સાધુ સંતોની સેવા કરવા માંડ્યા. અને પૂરા 12 વર્ષ થયા. કાશીનગરમાં 2 સાધુ હાલતા હાલતા વખાણ કર્યો, વાહ સતી લોયણ, વાહ લાખાજી, વાહ લાખાજી, વાહ લાખાજી. બાવા ઉગમસિંહ બેઠેલા ને એને કાને અવાજ આવ્યો, કાં તો મારા લાખાની મારા દીકરાની વાતો કરે છે, મારી દીકરી લોયણની વાતો કરે છે. સંતોને બોલાયો, એ સંતો તમે કોની વાત કરો છો? અરે બાપુ ગુજરાતમાં એક આટકોટ નામનું નગર છે, ત્યાંના 2 રાજવી છે, પણ હું સેવા કરે, હું અન્નપાણીની સેવા કરે, હું સાધુની સેવા કરે,
કેમ? કોણ છે? કે સતી લોયણ ને લાખો અને 12 વર્ષે પાછા ગુરુ ફેરવો તો કેવો કરાય? મોરધ્વજ રાજા જેવો. ભગવું ભાડ્યું નથી, નહીમાં નથી. ભગવું ભાડ્યું નથી, નહીમાં નથી. જોવાનું નહીં, સાધુના કોઈ તળિયાની તપાસવાની. આ તમારે દુઃખી થાવ તો તમે તારે એ રસ્તો અપનાવો. તમારે દુઃખી થવું હોય તો રસ્તો અપનાવો. લાખાનો ઇતિહાસ તપાસી લેવો. ઘણા મહાપુરુષ જેને સાધુને દુભાવ્યા છે એનો અંજામ શું આવ્યો છે એ તો ઇતિહાસમાં ખબર જ હોય ને આપણને. સાધુ રૂપ ભગવાનનું રૂપ છે. માત પિતા ઘરમાં છે એ રૂપ ભગવાનનું છે. પહેલું તીર્થ છે વાલા. આપણા ગામના સાધુ, આપણા માત પિતા એ પહેલું તીર્થ છે. પછી તમે તારે મોજમાં હોય તો જાઈઓ ને ગંગાજી. હરખાય બધી વાતો હોય તો અટાણ હેલું થઈ ગયું છે. પેલા તો જાતા જ નહીં કોઈ. માન 2-3 પેઢી એક જાય, પણ હાલીને જવું પડતું. કોણ જાય? એટલો પલો થાય. ત્યાંથી આવે ને પાછા તો કેવા થઈ જાય ખબર? માયા ઝીણ્યા હોય ને એવા થઈ જાય. ગંગાજીથી પાછા આવતા ને તો ગામના હામિયા કરે, ફૂલડેથી વધાવે, પણ ખપી ગયા હોય એટલું હાલીને પાછા આવે ને. અટાણ બહુ સરળ થઈ ગયું છે બધું. સવાર ઉપડે ને હાજર નાઈને પછી સવાર પાછા ઘરે સીધા ડાયરેક્ટ. એ માની કૃપા થઈ છે, ભગવાનની આપણી માથે કૃપા થઈ છે. કલી કેવલ નામ આધારા, સુમરત ઉતરે નર ભાવ પારા. પણ આ બધોય માર્ગ તમારે જો આવ સરળ કરવો હોય તો કોઈ પણ સાધુને આશરે વહી જાવ, કોઈ પણ મહાપુરુષને આંગણે વહી જવું. આની કુચી એની પાસે હોય, બીજા પાસે જડે નહીં. કબૂતરીના કમાડ દેવાય ને પછી એ હાચણા ખોલવા માટે તો સદગુરુ મહારાજ જ જોઈએ, સાધુડા જ જોઈએ. કા કોઈ માતા પિતાના આશીર્વાદ મળી જાય તો ખોલી જાય, અને કા ગુરુ મહારાજ સિવાય તાળા ખોલે નહીં. મોરધ્વજ જેવી ભક્તિ કરાય. કેવી કરાય? મોરધ્વજ જેવી. મોરધ્વજને સંતો એટલા વાલા જેની કોઈ સીમા નહીં. ભગવાનને અર્જુને ભગવાન કૃષ્ણને કીધું કે પ્રભુ મારી જેવો કોઈ ભગત ખરો દુનિયામાં? હું તમને જેટલો ભક્તિ તમારી કરું એવું કોઈ કરે ખરું? કે ભગવાને કીધું આ તો વસુંધરા છે. અનેક ભક્તો પીડાયું અર્જુન, આનો કોઈ દાવો ન ધરાવાય. ભક્તિ તો બધા કરતા જ હોય. કે નહીં પ્રભુ, મને તો તમારે આપને અનુભવ કરાવવો પડશે, કે સમયે હું તમને અનુભવ કરાવીશ. મોરધ્વજની ભક્તિ. મોરધ્વજ એક દીક 12 ગામ ગયા છે રાજ છોડી, અને સાધુ માટે મનાઈ નહોતી. સાધુ કોઈ પણ સાધુ, બ્રાહ્મણ, ચારણ દેવ કોઈ પણ આવે એને માટે દ્વાર ખુલ્લા 24 કલાક. એમાં મોરધ્વજના 12ના સમાચાર સાંભળ્યા ને તો 4 ચોરે એવો વિચાર કર્યો કે આજે મોરધ્વજની નગરીમાં ચોરી કરવાનો સમય છે. પણ કે ત્યાં તો જવા નથી દેતા, પેરા બહુ આડા છે. તો એક ચોરે કીધું કે એક કામ કરી સાધુ બની એને છૂટ છે. 4 ચોર સાધુ બન્યા બાપુ, અને નગરમાં પ્રવેશ કર્યો. મોરધ્વજના મહેલ લગી વહી ગયા. રાણી માતા હાજર હતા. આદરભાવ મળ્યો, બેહાડ્યા, અન્નપાણી કરાવ્યા. સાધુ કહે છે કે અમારે રાતવાસો કરવો છે આજનો અહીંયા. તો માતાજીએ કોઈ વાંધો નહીં, આપને આશર નાખી દેશે, આપ પ્રેમથી રાતવાસો કરી શકો. રાજન તો હાજર નથી, પણ સવારે આવી જશે. રાતના હુતા સાધુ, ચોર હતા પણ સાધુ વેશે આવ્યા હતા, હુતા, અને રાતના ઉભા થઈને વિચાર કર્યો કે હવે આપણે આપણું કામ કરી લઈએ. નગરમાં જે અમુક વસ્તુ લીધી અને છેલ્લે રાણીના મહેલમાં ગયા. 900 હાર પહેરેલો, પોતાએ અમૂલ્ય કિંમતનો હાર પહેરેલો. આને લેવો કેમ? એક ચોરો એ કે કામ કરો, મારી નાખો, પછી કઈ તકલીફ નહીં. વાહ ભાઈ વાહ, માં ભગવતી. અને મારી નાખો રાણીને. એવું હથિયાર માર્યું ને વાળા, રાણીનું અવસાન થઈ ગયું, મૃત્યુ થઈ ગયું. ઓલું દાગીના બધે દાગીનો લઈ અને ચોર ભાગ્યા. નગર છોડીને જાય, એની હદ વટવા જાય છે. તો હામાં મોરધ્વજ ઘોડો લઈને હામાં આવ્યા, અને સાધુને જોયા રાતના એના નગર બાજુથી આવતા. તો મોરધ્વજ ઘોડામાંથી ઉતરી, અરે મહાપુરુષો, સંતો, હાલો હાલો પાછા. મારી હાજરી નહોતી એટલે તમે વહી જાવ છો, હાલો હાલો હવે તો હું આવી ગયો છું.
આ તો એ હતા નહીં કઈ, ઓલું બધું ભેગું હતું. મોરધ્વજ રાજા, રાજાના હુકમનું અનાર્દન ન કરાય. એકાબીજા ચોર હામું જોવા માંડ્યા, શું કરશું, આ તો રાજા છે. સોગંદ આવ્યા, હાલો પ્રભુ પાછા ઉપાડ્યા, પાછા મહેલમાં આવીને બેઠા. અંદરથી અવાજ, મોરધ્વજે અવાજ માર્યો, સતી સાંભળો છો? આપણે ઘરે સંતો વધાર્યા, સાધુ પધાર્યા છે, એને અનપાણી કરાવવા છે, એના અનપાણીનો વ્યવસ્થા કરો. એક અવાજ સતી, અને ત્રીજો અવાજ માર્યો, સતી આવો, સંતો પધાર્યા. અંદરથી થાળ લઈને સતી બહાર આવ્યા. પેલા ચોર અચરજ પામી ગયા, ઓહો આ રાણી નાગણે આપણે મારીને જઈને પાછા થાળ લઈને આવ્યા. ફૂલડેથી સંતોને વધાવ્યા. મનોમન અંદરો અંદર એકાબીજા નક્કી કરી લીધું, આમાંથી બચી જાય ને તો બીજો હવે નથી પહેરવો, સાધુ જ બની જાવ, એક દાડ બચી જાય થાય. રાણીએ કાંઈ ન કીધું અને ચોરૂપી સંતોનું સન્માન કર્યું. અને પછી બહાર જઈને એ દીક્ષા એમને રાખી. હવે તો હરિભજન કરે છે. આ સાધુ છે ને, કામી તરે ક્રોધી તરે લોભી કી વિગત હોય, કહે કબીર એક જલીલ નડતરતા દીઠા ના કોઈ. આમાં તો બધાનો ઉદ્ધાર છે વાલા. બળેલો દાજેલો કોઈ આત્મા હોય